સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે એક અલગ રીતે રોટલી બનાવીશું. તો એના માટે આપણે બટાકું લીધું છે, કાચું, એને આપણે છીણી લેવાનું છે. અને એક વાટકી આપણે ચોખાનો લોટ લીધો છે. તો ચોખાનો એકદમ કકરો થોડો હોય અને થોડો બારીક હોય એવો લોટ લેવાનો. અને બટેકાની જે છીણ છે એને આપણે 5 થી 7 પાણીથી સારી રીતે ધોઈ લઈશું, એટલે આટલું આવું ચોખ્ખું પાણી આમાં દેખાશે. તો એનો બધો ક્ષાર આપણે કાઢી અને બટેકાને પણ છીણી અને ધોઈ દીધા છે. તો મિત્રો, બનાવવાની શરૂઆત કરીએ. આપણે એક કઢાઈ લઈશું, એમાં આપણે થોડું તેલ એડ કરી દઈશું, 1 ચમચી જેટલું. તેલને આપણે થોડું મીડિયમ થવા દઈશું. ત્યારબાદ આપણે એમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું. જીરું આપણું થોડું તતડે ત્યારબાદ આપણે એમાં લસણ એડ કરી દઈશું. જીરું સમારેલું આપણે 3 થી 4 કળી લસણ લીધું છે, એને આપણે આમાં એડ કરી દઈશું. ત્યારબાદ ગેસને આપણે ધીમો રાખીશું. આપણે થોડી ચીલી ફ્લેક્સ એડ કરીશું. ત્યારબાદ આપણે એમાં થોડા ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું. થોડા આપણે સમારેલા ધાણા એડ કરી દઈશું. થોડું આપણે એમાં મીઠું એડ કરી દઈશું. અને થોડા આપણે મિક્સ હર્બ હોય તો એ એડ કરી શકો, અથવા તો ઓરેગાનો તમારે એડ કરવો હોય તો તમે કરી શકો છો. થોડું આપણે એમાં મીઠું એડ કરી દઈશું. આમાં આપણે પાણી એડ કરી અને બટેકાને જે છીણીને રાખ્યા છે એ એડ કરવાના છે, અને ચોખાનો જે લોટ આપણે તૈયાર રાખ્યો છે એને આપણે એડ કરીશું. એટલે એના ભાગનું આપણે મીઠું લઈ લઈશું. ત્યારબાદ ઓરેગાનો આપણે થોડું એડ કરીશું અને આને થોડું ચલાવી દઈશું. હવે આપણે આની અંદર પાણી એડ કરીશું. તો આપણે 1 વાટકી ચોખાનો લોટ લીધો છે, તો આપણે 3 વાટકી પાણી એડ કરીશું. ત્રણ વાટકીથી થોડું આપણે લઈશું. ચોખાનો લોટ કકરો હોય છે એટલે પાણી વધારે પીશે. હવે આપણે આને બરાબર ચલાવી લઈશું. મીઠું એકવાર ચેક કરી લઈશું. મીઠું જો ઓછું લાગે તો તમારે મીઠું આમાં થોડું એડ કરી લેવાનું. લોટ પરફેક્ટ તૈયાર થઈ જશે પછી મીઠું ઓછું હશે તો પછી ફરીથી આપણે એડ નહીં કરી શકીએ. તો આપણે એમાં ટેસ્ટ મુજબ ફરી થોડું મીઠું એડ કરી દીધું. ત્યારબાદ આપણે બટેકાને જે છીણી અને ધોઈને રાખ્યા છે એ બટેકાની છીણને આપણે થોડું પાણી ગરમ થાય એટલે આપણે આમાં એડ કરી દઈશું. આપણે એક વાટકી ચોખાનો લોટ લીધો છે, તો એની સામે આપણે 1 વાટકી જેટલી બટેકાની છીણ લઈશું. અને એકવાર ચલાવી લઈશું ગરમ પાણીમાં. આને એક ઉભરો આવવા દઈશું આપણે. મિત્રો, આપણું પાણી સરસ એવું ઉકળી ગયું છે. હવે આપણે થોડું ચોખાનો લોટ આમાં એડ કરી અને ચલાવીશું. તમે વેલણ કે કોઈ પણ ચમચા વડે અને આ રીતે આમાં
તમે સોજીનો ઉપયોગ તમારે કરવો હોય તો તમે કરી શકો છો. અને આપણે એકાદ 2 મિનિટ માટે હલાવીશું આ રીતે. મિત્રો આપણો લોટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આને આપણે ઢાંકી અને એકદમ પ્રોપર ઠંડો થવા દઈશું. મિત્રો આપણો રોટલી માટેનો લોટ થોડો ઠંડો થાય ત્યાં સુધી આપણે રોટલી સાથે ખાઈ શકાય એવી આપણે મસ્ત ટામેટાનું એક ભરતું બનાવી દઈશું. તો એના માટે એક પેનમાં આપણે તેલ લઈ લઈશું. તેલને આપણે થોડું ગરમ થવા દઈશું. ત્યારબાદ એમાં આપણે થોડું જીરું એડ કરી દઈશું. તેલ આપણું થોડું ગરમ થઈ ગયું છે. મીડિયમ ગેસ રાખીશું આપણે અને એમાં થોડું આપણે જીરું તતડવા દઈશું. જીરું થોડું ગરમ થાય, લાઇટ બ્રાઉન થવા દઈશું. ત્યારબાદ એમાં આપણે 2 થી 3 આપણે સૂકા મરચાં એડ કરી દઈશું. અને આપણે 3 થી 4 કળી આપણે લસણ એડ કરી દઈશું અને આપણે બરાબર ફ્રાય થવા દઈશું. મરચાં અને લસણનો કલર થોડો આપણે ચેન્જ થાય ત્યાં સુધી આપણે આને થવા દઈશું. હવે આપણે આને એક વાસણમાં અલગ લઈ લઈશું, પ્લેટમાં કાઢી લઈશું. આપણે લસણ અને મરચાંને ફ્રાય કરીને કાઢી લીધા છે. એ જ પેનમાં આપણે મીડિયમ સાઇઝની ડુંગળી એડ કરીશું. એને પણ આપણે થોડી કલર ચેન્જ થાય ત્યાં સુધી બ્રાઉન થવા દઈશું. મિત્રો ડુંગળી પણ આપણે સરસ કલર ચેન્જ થઈ ગયો છે. તો ડુંગળીને પણ આપણે એ જ પ્લેટમાં નીકાળી લઈશું અને આ જ પેનમાં આપણે ટામેટાને પણ એડ કરી દઈશું. ટામેટાને આપણે આખા જ એડ કરીશું આ રીતે અને ઢાંકી અને સારી રીતે ફ્રાય થવા દઈશું. થોડી ઉપર આપણે તેલ એડ કરી દઈશું અને આને ઢાંકી અને આપણે સોફ્ટ થવા દઈશું. મિત્રો આપણે ડુંગળી અને મરચાંને જે રેડી કર્યા છે એને આપણે હાથ વડે મસળી દઈશું. આ રીતે આપણે એકદમ મસળી અને એક ચટણી જેવું કરી દઈશું. તમારા મિક્સરમાં એડ કરી અને થોડું કરકરું પીસવું હોય તો તમે પીસી શકો છો. આ રીતે આપણે એકદમ બધી જ વસ્તુને મસળી દઈશું. મિત્રો આપણે ટામેટાને પેસ્ટ કરી દઈશું. થોડું આપણે ઉપર મીઠું એડ કરી દઈશું. બંને સાઈડથી આપણે સોફ્ટ થવા દઈશું. ફરીથી આપણે ઢાંકી અને આને થવા દઈશું. મિત્રો આપણે ટામેટાની પેસ્ટ કરી લઈશું. આપણા ટામેટા સોફ્ટ થઈ ગયા છે. ગેસને આપણે બંધ કરી દઈશું.
થોડા આપણે એકાદ લીલું મરચું આપણે કટિંગ કરી અને આમાં એડ કરી દઈશું. ત્યારબાદ હવે આને ઠંડા થવા દઈશું અને લસણ અને ડુંગળીને આજે આપણે ફ્રાય કરી અને અલગ પ્લેટમાં નીકાળી છે એમાં આપણે એડ કરી અને આને પણ પીસી લઈશું, મસળી લઈશું. મિત્રો આપણે ટામેટાં આની અંદર એડ કરી દીધા છે. આપણે છાલને કાઢી લઈશું. જે છાલ નીકળે એ છાલને આપણે નીકાળી દઈશું અને ટામેટાને આપણે ચટણી સાથે એકદમ સરસ રીતે મેશ કરી દઈશું. મિત્રો આપણો લોટ હજુ થોડો ગરમ છે તો આપણે બાઇન્ડિંગ માટે ઘઉંનો લોટ થોડો એડ કરી અને આને મિક્સ કરી દઈશું. મિત્રો આપણે લોટ તૈયાર કરી દીધો છે. થોડું આપણે તેલ લગાવી દઈશું. હવે આપણે આમાંથી મીડિયમ સાઈઝના રોટલી માટેના આપણે લુવા કરી લઈશું ગોળ. ત્યારબાદ આપણે રોટલી વણવાની શરૂઆત કરીશું. મિત્રો આપણે એમાંથી એક લુવો લઈ લઈશું. એને આપણે ઘઉંની આટી લગાવી અને ભેળવી લઈશું. ત્યારબાદ એને એકદમ હલકા હાથે આપણે વણીશું. ચોખાનો લોટ છે એટલે કિનારી થોડી ફાટશે તો ગભરાવાનું નહીં, પણ રોટલી એકદમ સરસ એવી ક્રિસ્પી બનીને તૈયાર થશે આપણી. એની થિકનેસ થોડી રહેશે તો આપણે થોડી આ રીતની થિકનેસ રાખીશું. આપણે નોનસ્ટિકમાં થોડું તેલ લગાવી અને રોટલીને શેકવાની શરૂઆત કરીશું. તો આપણે રોટલી એકદમ સરસ એવી રેડી કરી દીધી છે મિત્રો. તો હવે આપણે આને શેકી લઈશું. મિત્રો આપણે નોનસ્ટિક પર થોડું તેલ લગાવી દીધું છે. હવે એમાં આપણે રોટલીને એડ કરી દઈશું. તેલને આપણે આ રીતે ચારે બાજુ ફેરવી દઈશું. ગેસને આપણે થોડો મીડિયમ રાખીશું અને ઉપરથી સરસ આ રીતે થોડો હાથ દબાવી અને રોટલીને નીચે શેકાવા દઈશું. રોટલી થોડી નીચે શેકાય એટલે આપણે એને પલટાવી દઈશું. આપણી રોટલી શેકાય ત્યાં સુધી આપણે બીજી રોટલી પણ બનાવી લઈએ. તો આપણે ગેસને મીડિયમ રાખ્યો છે એટલે ધીમા તાપે આપણી મીડિયમ તાપે રોટલી નીચેથી સારી એવી શેકાશે, અંદરથી કાચી નહીં રહે. તો આપણે હવે રોટલીને ચેક કરી લઈશું મિત્રો. રોટલીને હજુ થોડી આપણે શેકાવા દઈશું. આ રીતે તમે હાથથી અથવા તો કપડાની મદદથી તમે આ રીતે પ્રેસ કરશો તો નીચેથી સારી રીતે રોટલી આપણી શેકાઈ જશે. હવે આપણે રોટલીને પલટાવી દઈશું. ફરી આપણે થોડું નીચેની સાઈડ તેલ લગાવી દઈશું જેથી રોટલી આપણી નીચે મળે નહીં. તમારે ઘીનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો. આ રીતે બંને સાઈડ આપણે રોટલીને શેકાવા દઈશું. રોટલી એકદમ સરસ એવી સોફ્ટ તૈયાર થશે મિત્રો. બંને સાઈડથી આ રીતે પલટાઈ અને એને આપણે સારી રીતે શેકી લઈશું. મિત્રો આપણી રોટલી છે પ્રોપર બંને સાઈડથી શેકાઈ ગઈ છે. તમારે વધારે તેલ કે ઘીનો ઉપયોગ કરવો હોય
તો તમે ઉપર લગાવી શકો છો. આપણે મીડિયમ જ આપણે તેલ લગાવ્યું છે. મિત્રો રોટલી આપણી સરસ એવી બની અને તૈયાર થઈ ગઈ છે. એને આપણે અલગ પ્લેટમાં નીકાળી દઈશું અને આપણે આ રીતે બધી જ રોટલીને વણી લઈશું. મિત્રો રેડી છે આપણી કાચા બટેકા અને ચોખાના લોટમાંથી બનેલી સોફ્ટ અને ક્રિસ્પી એવી રોટલી. આપણે આની સાથે ટામેટાનું ભરથું જે બનાવ્યું છે એની સાથે આપણે આને સર્વ કરીશું. તો મિત્રો આની સાથે તમે કોઈ પણ સૂકી સબ્જી અથવા તો આ રીતનું ભરથું બનાવી અને સર્વ કરશો તો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે. તો મિત્રો આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. તમે પણ આ રીતે રોટલી ઘરે જરૂરથી બનાવો. તો મિત્રો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ લખવાનું ભૂલશો નહીં. ફરી મળીએ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ.